चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्यानं तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। હા બોલો બોલો. હા બોલો. હા એટલે આપણે સુષુપ્તિ અવસ્થામાં જે ઐક્ય બતાવ્યું ને જીવનું બ્રહ્મનું, અને એનું આવરણ જીવના આવરણનું પણ છેદન થાય છે એવું કહ્યું. હા તો એ પછી એ જીવ જ્યારે જાગ્રત અવસ્થામાં આવી કઈ રીતે શકે? એમાં એટલે દૃષ્ટાંતમાં સુપર્ણનો અને શિયનનો દૃષ્ટાંત આપ્યો છે. હા દૃષ્ટાંત તો બરાબર, પણ એમાં આ છેદન વગેરેની તો આપણે કેવી રીતે સરખામણી કરી શકીએ? આ તો પછી લગભગ નહીં એટલે ઐક્ય જ થઈ જાય છે. ઐક્ય થયું એટલે ઐક્ય એટલે સાયુજ્ય નહીં. તમે સાયુજ્ય ન સમજો ઐક્ય ને. છેદન વગેરે બધું બી થઈ ગયું, એને બહારના વિષયોનું પણ નાડીઓનું છેદન એટલે ઐક્ય નહીં સમજવાનું. મને એવું લાગે છે કે તમે ઐક્ય સમજ્યા છો. ઐક્ય તો બતાવ્યું જ છે, કેમ નહીં? ના, એવું એટલે સુષુપ્તિમાં પણ તો એવું ઐક્ય નથી કે જે પાછું ના આવે. મોક્ષ જેવું ઐક્ય નથી એમ હું એવું સમજુ છું. સમજાયું તમને પદ્માબેન? કેમ શું ન સમજાયું? પ્રતિમાબેને જવાબ આપ્યો ને. શું પૂછો પ્રતિમાબેન ને, શું ન સમજાયું? મને એ મોક્ષ જેવું ઐક્ય ના હોય કે કઈ પણ. મોક્ષમાં ઐક્યમાં ને આ ઐક્યમાં ફરક શું છે? મોક્ષમાં શું કે મળી જાય, જેમ સાગર ની અંદર મોજા હોય એમ મળી જાય અને પછી પાછા ના નીકળી શકે, એવી રીતે આ મળી નથી જતું. આ જીવાતમાં અનુભવ જ ખાલી કરે છે, પછી પાછું આવી જાય એમ. તો ભેદ જ રહેશે એવો અર્થ થયો? ભેદ તો ખરો જ ને, સ્પષ્ટ થયા ભેદ નિર્દેશ છે. ભાઈ મારું બરાબર છે? હા બરાબર છે. સ્પષ્ટ થયા ભેદ નિર્દેશ હોય પણ છતાં બી તો ઐક્ય નો અર્થ શું થાય? ઐક્ય એટલે એટલા સમય પૂરતું જ. ઐક્ય એટલે એકતા. એના એટલે ધર્મો વગેરે એનામાં પ્રવેશ નથી કરતા એવું સમજો તો. પણ નાડીનું છેદન જે થયું એનો શું? નાડીનું છેદન તો કેટલા પૂરતું છે બેન? સ્વપ્નાવસ્થા પૂરતું જ. આ બધા જે સ્વપ્નો આવે છે એનું કારણ જ આટલું સમજવા માટે જ એટલું કારણ બતાવ્યું છે. પછી નાડીનું છેદન બેદન કશું નથી. હા બરાબર, પણ પછી એ આવરણ પાછું અગેન થઈ જાય છે. હા તો કારણ કે પેલું સ્વપ્નાવસ્થા પૂરી થઈ જાય એટલે પૂરું થઈ ગયું. પદ્માબેન, હાજી, તમને એનેસ્થેશિયા કોઈ આપે, પછી એનેસ્થેશિયા ત્યાં હોય ત્યારે આપતો હોય છે જયારે, તો એની 5 મિનિટ પછી તમને ઇન્દ્રિયાધ્યાસ નથી રહેતો, રહે છે. પછી જયારે ધીરે ધીરે એનેસ્થેશિયાનો અસર ખતમ થવા લાગતી હોય છે ત્યારે તમને પાછી ઇન્દ્રિયાધ્યાસ કેવી રીતે આવે છે? પણ ધવલભાઈ, આ તમે છેદન જે વસ્તુ બતાવો છો ને, એક મિનિટ આવે છે એ બરાબર, કારણ કે એમાં તમને આવરણ ભંગ જેવું નથી.
આવરણ ભંગ જ થાય છે. એટલે તમારી જે પદ્માબેન, આવરણ ભંગ જ થાય છે. નાડીનો જે આવરણ છે તેનો વિચ્છેદ થઈ જાય છે. એ જ એનેસ્થેશિયામાં પણ થાય છે. કેમ કે તમારી જે સેન્સિટિવિટી છે એ નલિફાય કરે છે. બરાબર છે, એવું જોઈએ. સેન્સિટિવિટી જયારે નલિફાય થાય ત્યારે નાડ્યાચ્છેદન જ થયું. એ તમને નાડીનો મતલબ શું છે? જે નર્વ્સ જે છે તમારી, જેટલી પણ નર્વ્સ તમને ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને બ્રેન સુધી લઈ જાય અને પછી એ તમને કહે કે પિંચ થયું તો એ ખરાબ છે, એ ઇન્ફોર્મેશનનો જે રિલે છે એ જ રિલે જ બંધ કરી દે, બ્રોડકાસ્ટિંગ જ બંધ કરી દે એનેસ્થેશિયા. એટલે સેન્સેશન કહેતા હોય તો બરાબર છે. તો તો તે વખતે મેં તમને સમજાવ્યું નતું એનેસ્થેશિયાના અર્થથી પણ મેં તમને સમજાય એક્ઝામ્પલ આપીને. હા, એ કહ્યું તું, પણ મને એટલે આવી રીતે ખ્યાલ નતો આવ્યો. નાડિયા છેદનમાં ને એ આવરણ એ વાત થઈ ને એટલે હું જરા બીજું જ સમજી. એટલે ટેકનિકલી એનાથી પણ વધુ છે, પણ આ તો મેં તમને સમજાવવા માટે, સરળતા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો. ટેકનિકલી તો આ એનાથી પણ વધુ જ આચ્છાદન કરે છે જેટલું એનેસ્થેશિયા તો જસ્ટ એક એક્ઝામ્પલ છે. હા, એમ એટલે પણ ટેકનિકલી તો આનાથી પણ વધારે થાય છે. જયારે એક એનેસ્થેશિયામાં આટલો બધો પાવર હોય, જો એનેસ્થેશિયા આપવાથી તમારી જેટલી પણ ઇન્ફોર્મેશનની જે ચેનલ્સ છે બ્રેન સુધીની, એ બધી બ્લોક થઈ જાય. હવે ત્યાં તમને 100 મારો કે જે મારો એ ઇન્ફોર્મેશન તમારા બ્રેન સુધી પહોંચતી જ ના હોય તો તમને ખબર કઈ રીતે પડે કે મને પેન થાય છે કે મને સારું લાગે છે? બરાબર. એનેસ્થેશિયાનું વર્કિંગ મોડલ કેવું છે? જે નર્વ હોય ને એ નર્વને જ બ્લોક કરી દે, એટલે એ નર્વ તમારા બ્રેન સુધી કમ્યુનિકેશન જ ન થવા દે. કમ્યુનિકેશન બંધ થઈ જાય એટલે તમને જે કરવું હોય તે તમે એ પાર્ટમાં કરો. તમે લોહી કાઢવું હોય લોહી કાઢો, અને કાતર મારવી હોય કાતર મારો, જે કરવું હોય તે કરો. પણ તમને કશો જ દુઃખનો અનુભૂતિ થતી નથી. કેમ કે પેલું ચેનલ જ બંધ કરી દીધી બ્રેનમાં. આવ્યું સમજમાં? આમાં આપણે એવું કહીએ છીએ કે જીવને બ્રહ્મનો અનુભવ થાય છે. અનુભવ તો થતો જ નથી. હું તમને એ કઉ છું, અનુભવ નથી થતો બ્રહ્મનો. ના, એવું નથી. તેની અંદર અનુભવ કરનાર અને અનુભૂત થનાર કશો દ્વૈત જ નથી રહેતો. તમને અનુભવ થયો એ પણ નથી ખ્યાલ રહેતો. તમે જાગશો ત્યારે તમને અનુભવ થશે કે હા એવી રીતે સૂતો હતો. તમે એકચ્યુઅલી સૂતેલા હશો ત્યારે તમને એ પણ ભાન નથી કે હું સૂતેલો છું. તમારું ઓશિકું ખસી જાય તો ખબર ના પડે. ક્યાં ખબર પડે? તો એટલે આવરણ પાછું થઈ જાય છે. એમ આવરણ પાછું રહેશે. કેમ આવરણ રહેશે? કેમ કે એક વાત સમજો, હજુ પણ ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ ઇત્યાદિ જે પ્રકૃતિના જેટલા પણ બાય પ્રોડક્ટ છે એ બધા હજુ જીવને સાથે એટેચ્ડ છે. તો જયારે એ ડિટેચ્ડ ના થાય કમ્પ્લીટલી, સ્વરૂપસ્થો યદા જીવ, ત્યાં સુધી તો તમને પાછો એ અધ્યાસમાં સ્ટેટમાં લઈ આવશે. એનેસ્થેશિયાની જેમ એકવાર એનેસ્થેશિયા આપ્યો, 5 મિનિટ સારું લાગે, પછી વળી પાછા હતા એવા ને એવા. ઓકે, એટલે અહંકાર વગેરે બધું તો એમનું એમ જ રહેશે ને, એ બધું પાછું આવે છે. તમને એનેસ્થેશિયા આપતો હોય છે ત્યારે ઇન્દ્રિયોને કાપવી પડતી હોય છે? ના, એવી ને એવી જ ઇન્દ્રિયો રહે છે. એવી રીતે. બરાબર, હવે સમજ આવે. ઇન્દ્રિયોની સ્ટેટ એવી જ રહે છે, જસ્ટ ખાલી તમને અધ્યાસ એ વખતે ફીલ નથી થતો. અચ્છા, એટલે અહંકાર પણ હું જીવ છું એવો પણ રહેતો નથી એમ? જરા પણ નહીં. હું જીવ છું એ પણ અહંકાર એટલો બધો માઇન્યુટેસ્ટ ફોર્મમાં જતો રહેતો હોય છે સુષુપ્તિ અવસ્થામાં, એઝ ઇફ કે યુ આર ગિવન એનેસ્થેશિયા. જરા પણ ખ્યાલ નથી રહેતો. એટલો બધો માઇન્યુટ સ્ટેટમાં જતો રહેતો હોય છે. તે તમને
એનેસ્થેશિયા જેવું જ થાય, બેભાન થયા હોય એવું જ હોય છે તે. અચ્છા, આય ને સમજ. તમને કોઈ દિવસ ઓપરેટ કર્યું હોય, મને તો 2-3 વખત પેલું એન્ડોસ્કોપી કરાવી ને તો ત્યાં સિસ્ટેમિક એનેસ્થેશિયા આપતો હોય છે, એટલે આખી બોડી, આખા બોડીને કરી દે. તો એ જયારે આપે તો એક કાઉન્ટિંગ કરે ત્યાં સુધી તો ગયો. હા, ત્યાં સુધી ગયા. એ તો છે. ગયો પણ 15 મિનિટ તો ખબર જ ના પડે કે આપણે શું કર્યું. રાઈટ. તો પણ પાછો આવ્યો ને. એ જ મોડલ છે સુષુપ્તિનું પણ. પણ મોક્ષમાં એવું મોડલ નથી. બરાબર છે. અચ્છા, મોક્ષનો મોડલ જુદો છે. મોક્ષનો મોડલ ઐક્યનો જુદો છે. ગયા પછી મોક્ષનો ઐક્યનો મોડલ છે કે પ્રકૃતિ અને પુરુષનો સર્વથા એનો એક સર્વથા એના જુદા થઈ જાય છે પ્રકૃતિ. હવે એના કર્મ ઇત્યાદિના સંબંધે, સૂક્ષ્મ દેહ ઇત્યાદિના કર્મના સંબંધે તે વળી પાછા દેહ ઇત્યાદિ ઇન્દ્રિયો ને પ્રાપ્ત કરે એ વાત જુદી છે. પણ મોક્ષ અવસ્થામાં આ મોડલ સુષુપ્તિ જેવો મોડલ નથી. ઉત્ક્રાંતિમાં મોડલ એવો છે. ઉત્ક્રાંતિમાં મોડલ એવું છે કે મૃત્યુ થાય, મૃત્યુના પછી જે પણ સૂક્ષ્મ લિંગ દેહ જે છે એ લિંગ દેહના વાસનાના પ્રમાણે અને જન્મના કર્મના પ્રમાણે જેમાં આસક્તિ હોય તેમાં નેક્સ્ટ જે દેહ છે તેવો દેહ મળે. એ ઉત્ક્રાંતિનો મોડલ છે. આપેલા છે અંદર કે જેમ એક ગામ થી બીજે ગામ જાય તો ઘણો માલ ગાડીમાં ભરી જાય તો કીચડ અવાજ થાય. હા, ગાડાનો એક્ઝામ્પલ છે ને. બસ એક્ઝામ્પલ આપ્યું છે, હાઈ ક્લાસ વાંચેલું છે. આ પદ્માસિંહ કદાચ યાદ હોય તો એ ઉત્ક્રાંતિનો મોડલ છે. પેલો એ મોક્ષનો મોડલ છે. અને અહીંયા જે છે તે સુષુપ્તિનો મોડલ છે, જે શિએન સુપર્ણનો એક્ઝામ્પલ છે તે. હા, એ તો એ એક્ઝામ્પલ મને એમ થયું કે એને તો ઐક્યની ભાવના જ નથી હોતી ને કોઈ જાતની. એ તો જાગ્રત અવસ્થા જેવું જ હોય છે ને પછી એના માળામાં આવે. ના, એવી રીતે લિટરલી એ એક્ઝામ્પલ નહીં લેવાનો. એવી રીતે નહીં લેવાનું. નહીં, એવો એક્ઝામ્પલ નથી. એ લિટરલી નહીં લેવાનો એને. થોડું સુસુપ્તિમાં જાય. લિટરલ સેન્સમાં નહીં, લાક્ષણિક સેન્સમાં દૃષ્ટાંતને લેવાનો. હા, એ રીતે બરાબર છે. રાઈટ. હા, અભિજાવૃત્તિથી નહીં લેવાનું એને. ઓકે. હા, લક્ષણાથી લો તમે અર્થ એનો, કે અથવા તો લક્ષણા પણ નહીં. ઇનફેક્ટ ઇટ ઇઝ તાત્પર્યાર્થ. તાત્પર્યાર્થ છે તે. તો તાત્પર્ય શું છે કે જેમ માળામાં દેહ અને જીવ બંને સાથે રહેતો હોય, પણ જીવ જે છે એને તમે શિએન તરીકે સમજો અને માળાને તમે દેહ તરીકે સમજો. હવે જે શિએન અથવા સુપર્ણ જે છે, જેમ કે માળામાંથી ઉડીને જતો હોય પણ એની લિમિટેડ રેન્જ હોય છે. કઈ ઉડી જ નથી જતો સર્વથા જ, કે ઉડી ગયા એટલે ઉડી ગયા, પાછું આવવાનું જ નહીં. માળાનો તો આસક્તિ હોય છે ને શિએન અને સુપર્ણને. આસક્તિના કારણે વળી પાછો તે જીવ જે છે એ દેહના સાથે તો એટેચ્ડ હોય છે જ. તેથી ફરી પાછો સુષુપ્તિમાં જેટલી વાર સુષુપ્તિ હોય ત્યાં રખડ્યા કરે આજુબાજુ. વળી પાછું જરાક કોઈક ટટોલે, અહંકારને જાગૃત કરે એટલે પાછો. એ રીતે તાત્પર્યમાં જવું જોઈએ અર્થ. એમાં અભિધા સર્વથા લિટરલ મિનિંગ નહીં લેવો જોઈએ. ચલો આગળ જઈએ. આજે આપણે પૂરું કરીએ. હા, આજે તો કરવું જ છે પૂરો, જેટલો ટાઈમ લાગે એટલો. તો
ક્યાં આવ્યા હતા આપણે? ચોથું બ્રાહ્મણ ચાલુ કરી દીધું હતું? ના, ચોથું ચાલુ કરવાનું છે. ચોથું ચાલુ કરવાનું હતું. ઓકે. હા. તો પછી મહાપ્રભુજી કહે છે કે જે ચતુર્થ બ્રાહ્મણની જે શરૂઆત જે છે, ચતુર્થ બ્રાહ્મણ જયારે શરૂ થાય છે, શરૂઆતમાં પ્રથમ જે 5 શ્રુતિઓ જે છે એ 5 શ્રુતિમાં મહાપ્રભુજી કહે છે ભગવાનનો ચરિત્રનો વર્ણન છે. હવે ભગવાનનો ચરિત્રનો વર્ણન જે છે, હજુ આપણે કેટલું ડિસ્કશન કરી ચૂક્યા છીએ જાગૃત અવસ્થાનો, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. હવે આપણે જે જઈ રહ્યા છે તે ઉત્ક્રાંતિ અને મોક્ષ એ અવસ્થાઓ હજુ બાકી રહી છે. એટલે સુષુપ્તિ છેલ્લું લીધું આપણે. હવે જે વર્ણન આવશે તે ઉત્ક્રાંતિનો વર્ણન અને પછી મોક્ષનો. અને પછી મોક્ષમાં પણ 2 વિભાગ છે, એક જીવન મુક્ત અને એક જીવન મુક્ત સદ્યો મુક્તિ. આટલું સમજમાં આવ્યું ને? એટલે મોક્ષમાં પણ 2 પ્રકારના વર્ણન છે ઉપનિષદમાં. એક છે જીવન મુક્ત અને બીજો સદ્યો મુક્ત. અને પછી છેલ્લે બ્રહ્મનો ફલરૂપતા, જે બ્રહ્મ જ્ઞાન જે ફલરૂપતા છે તેનો વર્ણન. આટલું હજુ બાકી છે. બરાબર. જોયું તે સુષુપ્તિ અવસ્થા સુધી જોયું. ઉત્ક્રાંતિ મોક્ષમાં પણ 2 પ્રકાર, જીવન મુક્ત અને સદ્યો મુક્તિ. અને પછી બ્રહ્મનો ઉપસંહાર, બ્રહ્મજ્ઞાનીના ફલાવસ્થાનો, એટલે કે બ્રહ્મ એઝ એ ફલ નું વર્ણન કરીને ઉપસંહાર કરેલો છે ઉપનિષદનો. આટલું બાકી છે જોવાનું છે. હવે આપણે જઈએ છીએ ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ જતા પહેલા હવે અહીંયા બ્રહ્મનો ભગવાનના ચરિત્રનો વર્ણન આવે છે. ભગવાનનો ચરિત્રનો વર્ણન આ 5 શ્રુતિઓથી કરે છે. જો શ્રુતિ જે છે જે ભગવાનના ચરિત્રનો વર્ણન જે કરે છે શ્રુતિ, જો સવા અયમ આત્મા બ્રહ્મ, 5મો જે શ્રુતિ જે છે, 5મી શ્રુતિ જુઓ. સવા અયમ આત્મા બ્રહ્મ વિજ્ઞાનમયો મનોમય પ્રાણમય ચક્ષુર્મય ક્ષોત્રમય પૃથ્વીમય આપોમયો વાયુમય આકાશમય તેજોમય અતેજોમય કામમયો અકામમય ક્રોધમયો અક્રોધમયો ધર્મમયો અધર્મમય તદ્યેતદ ઇદમમયો અદોમય ઇતિ યથાકારી યથાચારી તથા ભવતિ સાધુકારી સાધુર્ભવતિ પાપકારી પાપો ભવતિ પુણ્યઃ પુણ્યેન કર્મણા ભવતિ પાપઃ પાપેન અથો ખલ્વાહુઃ કામમય એવ અયં પુરુષः ઇતિ સ યથા કામો ભવતિ તत् ક્રતુર્ભવતિ યत् ક્રતુર્ભવતિ તत् કર્મ કુરુતે યत् કર્મ કુરુતે તદ અભિસંપત્યતે. ભગવાનના માટે કહ્યું કે આ વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, ચક્ષુર્મય ઇત્યાદિ જે છે પરમાત્મેન જેટલી પણ પાવર જે જીવમાં છે એના કોરમાં બ્રહ્મની શક્તિ ઇન્વોલ્વ છે. વિજ્ઞાન તો વિજ્ઞાનમય કોણ છે? પરમાત્મા. મનોમય કોણ છે? પરમાત્મા. મનની અંદર જે નિવિષ્ટ જે છે તે પરમાત્મા મનોમય છે. પ્રાણની અંદર પણ જે પ્રાણમાં શક્તિ જે છે તે પ્રાણમય, જે પ્રાણની અંદર જે નિવિષ્ટ જે છે તે પ્રાણમય. ચક્ષુની અંદર જે ચક્ષુમાં અંદર જે નિવિષ્ટ જે ચક્ષુની જે પાવર સામર્થ્ય જે છે તે ચક્ષુર્મય. સમજમાં? તો એ પરમાત્માનો સામર્થ્યનો વર્ણન કર્યો છે અહીંયા. પરમાત્માનો સ્વરૂપ વર્ણન પણ કહી શકાય. ત્યાં
તેથી અહીંયા કહે છે કે પરમાત્માનો આ ચરિત્રનો વર્ણન છે. આટલું સમજમાં આવ્યું? બરાબર છે. શું આગળ કહે છે? તેથી એ બધા શ્લોકોમાં તો એટલે કે આ બધા શ્રુતિની અંદર તો એવો પ્રશ્ન ઉત્પન્ન નથી થતો કે અહીંયા ભેદ છે કે અભેદ છે ઇત્યાદિ ઇત્યાદિ. ત્યાં બધા શ્રુતિમાં એટલમ ક્લેરિટી તો છે જ કે ત્યાં બ્રહ્મનો ચરિત્રનો વર્ણન છે, જીવનો ચરિત્ર નથી. આ એટલે એમાં કોઈ માથાકૂટ નથી કરવા જેવી. એટલે આપણે આગળ વધો. સમજમાં આવ્યું? જે ષષ્ઠ શ્રુતિ જે છે, છઠ્ઠી શ્રુતિ જે છે, પાંચમી શ્રુતિમાં લખેલું છે કે इससे आत्मा अदोमय कहता है. अदोमय એટલે અપ્રત્યક્ષ. મને એવો ખ્યાલ છે કે અપ્રત્યક્ષ અર્થ થાય. નહીં, અદોમય નહીં. એટલે परोक्ष पदार्थ रूप भी आत्मा ही है. इससे आत्मा अदोमय कहता है. परोक्ष એટલે અપ્રત્યક્ષ. બરાબર, આપણને પ્રત્યક્ષ દેખાય નહીં. ઇદમમય, ઇદમમય જે છે, ઇદમ પ્રત્યક્ષ હોય તેને ઇદમ થી સંબોધિત થાય. બરાબર, એટલે બરાબર છે ને અર્થ? હા, એવું મને લાગી રહ્યું છે. ના, અંદર આપેલું જ છે. ઇદમ એટલે પ્રત્યક્ષ થાય અર્થ. એવું લખ્યું? હા, એવું તો છે. હા, ઇદમ નો મતલબ ઇદમ એટલે કે જે હોય પ્રત્યક્ષ સંબોધિત થાય. હવે તો તેથી એમાં તો કોઈ ચર્ચાનો કોઈ વિષય નથી. હવે છઠ્ઠી શ્રુતિની અંદર જઈને કહે છે કે તદેશ શ્લોકો ભવતિ તદેવ સક્તઃ સહ કર્મણૈતિ લિંગમ મનો યત્ર નિષક્તમસ્ય. હવે અહીંયા નિષક્તમ અસ્ય તદેવ સક્તઃ સહ કર્મણૈતિ લિંગમ મનો યત્ર નિષક્તમસ્ય. હવે અહીંયા અસ્ય શબ્દ છે અને તત્ પણ શબ્દ છે. જે અસ્ય હોય તેને તત્ કેવી રીતે કહી? ગ્રામેટિકલી રોંગ છે. જો એક જ વસ્તુને બોધ કરવાનો હોય, એક જ વસ્તુ માટે એક વખતે તદ, એના સ્ટેટમેન્ટમાં અસ્ય, એ ગ્રામેટિકલી એક જ વસ્તુને સંબોધન ના થાય. આવ્યું સમજમાં? કારણ કે તત્ જે છે એ અપ્રત્યક્ષ બોધક છે અને અસ્ય છે એ તો પ્રત્યક્ષ છે. એમ તમે એમ કહો કે તે છોકરો આ છે, તત્ર એટલે ત્યાં, તત એટલે તે છોકરો. આપણે તે છોકરો આ છે એ કેવું? પાછું એ કેવું સેન્ટેન્સ? એવું સેન્ટેન્સ કઈ રીતે હોય? છોકરો છે આ છે તો એનો મતલબ તે ન કહી શકાય. બરાબર. તો અહીંયા મહાપ્રભુજી કહે છે તત્ નો મતલબ અહીંયા બ્રહ્મ લેવાનો. કેમ લેવાનો? કે બ્રહ્મ છે ને એમાં નપુંસક લિંગ છે, એટલે અહીંયા તત્ છે ને નપુંસક લિંગ છે. તત્ જે છે એને બ્રહ્મ પરક લેશો. કેમ કે બ્રહ્મ અપ્રત્યક્ષ છે, બ્રહ્મ પ્રત્યક્ષ નથી થતો. બરાબર. બ્રહ્મ પ્રત્યક્ષ છે. તો તદ જે તદનો વિષય જે છે બ્રહ્મ છે, અને અસ્ય જે છે નિષક્તમ અસ્ય એ જીવનો જીવનો છે. જીવને ત્યાં રિફર કરવામાં આવે. તો નિષક્તમ અસ્ય જે છે તો આસક્તિ તો જીવની છે, બ્રહ્મની થોડી ના આસક્તિ કહેવાશે. બરાબર. અને જે અનાસક્તિ જે છે એ પણ આસક્તિ અથવા તો અનાસક્તિ જીવને માટે હશે, બ્રહ્મને માટે નહીં હોય. બ્રહ્મને માટે ના હોય. બરાબર. એટલે અહીંયા શું કહે છે? તદેવ સક્તઃ સ કર્મણૈ રીતિ લિંગમ મનો યત્ર નિષક્તમ અસ્ય. હવે ઉત્ક્રાંતિનો વર્ણન છે કે જયારે જીવનો મરણાવસ્થા આવે ને ત્યારે જ્યાં લિંગ શરીરની આસક્તિ હોય ત્યાં તેની ઉત્ક્રાંતિ થાય. એટલે કે જો જીભમાં બહુ જ સ્વાદ, આખા જિંદગી જીભના સ્વાદ કર્યા હોય તો જીભમાં જ જાય આસક્તિ. શું ખાઈ લઉં મરતા પહેલા.
અંતકાલે પેલા આ ખાઈ લઉં, પેલા આ, તો જે આખી જિંદગી જો ખાવાનું જ કામ ધંધો કર્યો હોય જે મરણમાં પણ પછી ધંધો એ જ યાદ આવે. અને જેવી અને યથામતી તથાગતિ, બરાબર છે. એવી રીતે જ્યારે જેવી મતી તે અંત સમયમાં જો ખાવાનામાં જીવ હોય તો પછી ગતિ પણ પછી એવી જ થાય. ભગવાને કહ્યું છે ને અંતકાલે જ પામે. યથામતી તથાગતિ. એવી રીતે બહુ શ્રવણેન્દ્રિય એક્ટિવ હોય, બહુ સાંભળવામાં જ હોય. ઘણા લોકોને બહારની બધી જ વાતો જે છે એ બધી સાંભળવામાં એટલો બધો આતુરતા હોય, સમયમાં પણ જવા ના દે. આણે શું કર્યું, આણે શું કર્યું, આનું શું થયું, આનું શું નામ છે, કેટલા દીકરા દીકરી. અરે ભાઈ તમને અત્યારે શું હવે ચિંતા આટલી બધી કે કેટલા દીકરા દીકરી કોણ ક્યાં છે ને કોણ કઈ છે, શું સાંભળીને કરશે આ બધી વાર્તાઓ છેલ્લે સુધી? સુધી એ જ બધી પૂછપરછ કરવાની હોય. ભાઈ હવે મૂકો, હવે કેટલી વાત તો સાંભળશો. આખી જિંદગી મરજાત પાડી હોય તો મરણ ટાઈમે ભજીયા ગોટા યાદ આવે બજારના. તો કોઈકને શ્રવણ ઇન્દ્રિયમાં અટકી જાય, એને વાઘ માં અટકી જાય, બોલ 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 જ કરતો, આખો જિંદગી બોલ બોલ જ કરતો તો પછી બોલ બોલ જ કરે. તો કોઈને જીભમાં જતો રહે આસક્તિ, કોઈકને વાઘમાં આસક્તિ હોય, કોઈને વાણીમાં આસક્તિ હોય, કોઈને શ્રવણમાં આસક્તિ હોય, કોઈને જે પણ જ્યાંની જ્યાં આસક્તિ હોય ત્યાં અંત સમય એવો આસક્તિ પ્રમાણે એ ગતિ થાય. અને જો એ જ્ઞાની હોય તો એનો જે લિંગ દેહ છે એ આસક્ત જ્ઞાનમાં હોય, એની ઉધોગતિ થાય. અને જે બધા આવા બધા વિષયાનંદમાં જે પ્રવૃત્ત થતા હોય, જે બધાનો લિંગ દેહ વિષયાનંદી થાય. જ્ઞાની હોય, જ્ઞાનીનો જે ઉર્ધ્વગતિ થાય છે, એ બ્રહ્મરંધ્રમાંથી બ્રહ્મવેત્તાનો જે દેહ છે, સૂક્ષ્મ દેહ છે, તે ત્યાંથી ઉત્ક્રાંતિ પામે છે. બ્રહ્મરંધ્રમાં એટલે કે મસ્તિષ્કમાંથી એ ઉત્ક્રાંત થાય છે. બીજા બધા ચાલુ ખાતાના મોઢામાંથી ઉત્ક્રાંત થાય કે શ્રવણ ઇન્દ્રિયમાંથી ઉત્ક્રાંત થાય. જેટલા પણ એ બધા ઇન્દ્રિયના જે પોલાઓ જે ત્યાંથી જતા રહે જીવનો ઉત્ક્રાંતિ. પણ જ્ઞાનીઓનો બ્રહ્મરંધ્રથી ઉત્ક્રાંતિ થાય. કેમ કે જ્ઞાનીઓ જે છે એ લોકોની ઇન્દ્રિયમાં વિષયાનંદી નથી હોતા, આસક્ત નથી હોતા. તે જ્ઞાન બ્રહ્મવેત્તાઓ હોય છે, બ્રહ્મમાં આસક્તિ હોય છે. તેઓ આવે ને સમજમાં? તો તેઓ ઉત્ક્રાંતિ બ્રહ્મરંધ્રમાંથી થાય છે. એ અહીંયા સમજાવવામાં આવ્યું છે આખું જીવની ઉત્ક્રાંતિનું વર્ણન. અને મરણ સમયમાં આ બધો વિષય અહીંયા હોય છે. એમાં એ કહે છે કે જો જીવ કામના સહિત હોય તો તત્તદ કામનાના હિસાબથી એનું તત્તદ નેક્સ્ટ જન્મ ડિસાઇડ થાય. એટલે મેં હમણાં તમને કહ્યું ને કે જેની આસક્તિ ખા 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 કરવામાં, તે પછી નેક્સ્ટ જન્મમાં એને ખા ખા જ કરવાનો જન્મ હોય તો દુઃખી જ પામતો હોય બિચારો. જેને સાંભળવામાં હોય ઠીક છે, સાંભળ્યા કરો, તમને જેવું જોઈએ એવું મળશે. તો અને જે કામના રહિત હોય, કામના સહિત જો હોય તો મેં તમને ગતિ કહી ઉત્ક્રાંતિની. અને કામના રહિત જે જીવ હોય, એ કામના રહિત જીવ જે છે ભગવત સ્વરૂપ, કેમ કે પરમાત્માની અવેલેબિલિટી તે વખતે એની પાસે, કેમ કે ગમે તે જીવ હશે પરમાત્માની અવેલેબિલિટી બધા જીવની સાથે હોય છે. એ પરમાત્માની અંદર જો તેની આસક્તિ ડેવલપ થઈ હોય તો એ કામના રહિત હોય છે. કામના રહિતતા હોવાના કારણે તે પરમાત્મા સાથે ઐક્ય પામતો હોય છે. તેને ઉત્ક્રાંતિ નથી થતી, પરમાત્મા સાથે જ તે લીન થઈ જતો હોય છે. સમજમાં? બ્રહ્મૈવ સન બ્રહ્મ આપી ઇતિ નિષ્કામ આપ્તકામો ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ બ્રહ્મૈવ સન બ્રહ્મા આપી.
જે અકામ છે, નિષ્કામ છે, આપ્તકામ છે, આત્મકામ છે, તેનો પ્રાણ ઉત્ક્રમણ નથી પામતો, પણ બ્રહ્મની સાથે ઐક્ય પામે છે. બ્રહ્મૈવ સન બ્રહ્માપી. સમજમાં આવ્યું? એટલે આ તો જ્ઞાનીની જ વાત બતાવી છે ને? હા, બ્રહ્મજ્ઞાની. હા, વાત બરાબર છે. અચ્છા, એટલે પુષ્ટિ માર્ગી જીવની વાત નથી ને? પુષ્ટિ માર્ગની જીવની વાત નથી. પુષ્ટિ માર્ગમાં તો આનાથી પણ હા, આપણે આ તો આનાથી આગળ જ જવાનું છે ને. બરાબર. એવો નથી કે આ કઈક તુચ્છ છે. ના, તુચ્છ નથી, પણ આટલું જ નથી એમ. આથી પણ બે. હા, વાત બરાબર છે. આ પુષ્ટિ માર્ગ નો ફલ નથી. પુષ્ટિ માર્ગ નો ફલ અલગ છે. આ પુષ્ટિ માર્ગ નો ફલ નથી. એ ક્લિયર કરવું હતું. વસન બ્રહ્મા આપી એ પુષ્ટિ માર્ગ નો અવાંતર ફલ છે, મુખ્ય ફલ નથી. પુષ્ટિ માર્ગ નો ફલ છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશ તયોર વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. આ પુષ્ટિ માર્ગ ફલ છે. સ્વરૂપાનંદ. હા. ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્યયેતા યાનંદનંદન મુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતઃ સહ કૃષ્ણસારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ. આ પુષ્ટિ માર્ગ નો ફલ છે. આચરદયમ કુશલમ સ્મ વેણોર દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસમ હૃદન્યો હૃષ્વત્વચોશ્રુ મુમુચસ્તરવો યથાર્યા. આ આપણો છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સુષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આ પુષ્ટિ માર્ગ નો મોક્ષ છે. આવ્યું ને સમજમાં? એ બધા પુષ્ટિ માર્ગીઓના ઔપનિષદિક પુષ્ટિ માર્ગ નો પણ એ છે સુષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એ પુષ્ટિ માર્ગીય છે. ઓકે, ચાલો આગળ. હા, તો હું ક્યાં હતો? ઉત્ક્રામંતી. હા, તો કામના રહિત જો હોય તો એનો પ્રાણા ઉત્ક્રામંતી ન તસ્ય પણ કિંતુ શું? બ્રહ્મૈવ સન બ્રહ્મા આપી. બ્રહ્મ જેવો થઈ જાય છે. જે મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધમાં કહે છે કે જયારે બ્રહ્માનંદ જયારે પ્રાપ્ત થાય ત્યારે જીવની જે રેન્જ હોય છે તે બ્રહ્મ સુધીની રેન્જ થઈ જતી હોય છે. એ રીતે બ્રહ્મૈવ સન બ્રહ્મા આપી બ્રહ્મવિદાપ્નોતિ પરમ. તો એ પ્રમાણે એની ફલાવસ્થા કહી કે કામના રહિત હોય તો એને ઉત્ક્રાંતિમાં આવું બધું ઝેલવું નથી પડતું કે ક્યાંથી જાય અને કયો જન્મ મળે. ઉત્ક્રમણમાં આવો બધો પ્રોબ્લેમ. ઉત્ક્રમણમાં શું હોય છે? એક દેહથી બીજા દેહમાં જમ્પિંગ. એટલું મહાપ્રભુજી કહે છે. સમજમાં આવી ગયું? છઠ્ઠું એટલે મહાપ્રભુજી કહે છે જીવમાં બ્રહ્મનો આવિર્ભાવ થાય છે. કઈ રીતે આવિર્ભાવ થાય છે? કામના રહિત હોય છે ત્યારે બ્રહ્મવિદ્તાઓમાં બ્રહ્મનો આવિર્ભાવ. એ મેં તમને મોડલ સમજાયો ને. વસન બ્રહ્મા આપી. આમ એનો મતલબ એવો નથી તો અહમ બ્રહ્માસ્મિ નો મતલબ એવો નથી હું બ્રહ્મ થઈ ગયો, એવું નથી અર્થ. એ તો સમજો છો ને તમે? માયાવાદી અર્થ નથી કરવાનો અહીંયા. હું બ્રહ્મ છું બસ, બીજા કોઈ નહીં એમ નથી. બધા બ્રહ્મ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ યાદ રાખો. અહમ બ્રહ્માસ્મિ ઠીક છે, એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શુદ્ધાદ્વૈત માટે શું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. હું તો બ્રહ્મ છું પણ બીજા બધાનો શું? તો કે એ બધા બ્રહ્મ નહીં, એમ નહીં. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આવ્યું સમજમાં?
હા, તજ્જલાન શાંતમ ઉપાસીત. હા, તેથી જુઓ પછી 7મો જે શ્રુતિ છે એના પર આપણે જઈએ તો 7મા શ્રુતિની અંદર કહે છે યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિ શ્રિતાઃ અથ મર્ત્ય અમૃતો ભવત્ય અત્ર બ્રહ્મ સમશ્નુત ઇતિ તદ્યથા અહિર્નિર્વયની વલ્મીકે મૃતા. અચ્છા, અહીંયા જો, અહીંયા તો વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિતૈવ મેવેદ શરીર શેતે યથા અયમ શરીરો અમૃતઃ બ્રહ્મૈવ તેજેવ સોહમ ભગવતે સહસ્ત્રમ ઇત્યાદિ ઇત્યાદિ. એમાં તો સોહમ ભગવતે સહસ્ત્રમ. વલ્મીક એટલે રાફડો, હો કે રાફડો, પેલો સાપનો રાફડો હોય ને, વલ્મીક વલ્મીક કહેવાય. તો હવે જુઓ 7ની અંદર જયારે બ્રહ્મા જયારે કામના રહિતતા હોય, નિષ્કામ હોય, અકામ હોય કે આપ્ત કામ હોય, તો જે જીવ જે છે એ આપ્ત કામત્વ નિષ્કામત્વ એની જે છે એ જયારે સિદ્ધ દશામાં પહોંચી જાય છે તો એને જીવન મુક્ત કહેવાય છે. હવે મોક્ષાવસ્થાની વાત ચાલુ થઈ ગઈ. હવે વિશ્રાંતિ ગઈ, હવે મોક્ષાવસ્થા ચાલુ થઈ. તો ઉત્ક્રાંતિ ગઈ, મોક્ષાવસ્થા શરૂ થઈ. મોક્ષાવસ્થાની અંદર મેં તમને જેમ કહ્યું તેમ પ્રથમ જે છે તે જીવન મુક્તિ અને દ્વિતીય સદ્યો મુક્તિ. તો જીવન મુક્ત જે છે તેમાં આ વર્ણન શરૂ થયું કે જે જીવન મુક્તો હોય છે તે બધા આવા હોય છે કે ઇન્દ્રિય શરીર ઇત્યાદિ એ લોકોએ ધારણ કર્યા હોય છે, છતાં પણ વલ્મીકે જો કહે છે કે વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિતૈવ મેવેદ શરીરમ શેતે યથા અયમ શરીરો મૃતઃ. તો તે સર્પ જે છે એની કાચલી જે છે એ કાચલી તો એનો શરીર હતો. હવે એ શરીરને છોડીને બીજે જાય છે, પાછો વળીને જોતો જ નથી, પાછો વળીને એનો શરીરને જોતો જ નથી. તો કેટલો બધો વૈરાગ્ય આવ્યો સર્પમાં. સર્પમાં વૈરાગ્ય આવ્યો કે નહીં? એ પોતાની જ બોડી છોડીને જતો રહે છે, પછી પાછો એ બોડીને જોતો જ નથી. આપણે એવું કરી શકીએ કે જરા ચલો હવે આજે બોડી કાઢો? જેમ કે સુખદેવજી છે ખભે ઓળ નાખીને ચાલ્યા છે, કેટલો વૈરાગ્ય છે જુઓ. હા, બસ. તો એ સાપની પણ વૈરાગ્ય દૃષ્ટાંત અહીંયા બતાવી છે કે સર્પ જે છે કાચલી કાઢીને આગળ જતો રહેતો હોય છે, એની બોડી જ કાઢીને જતો રહેતો હોય છે અને બોડી પર આસક્તિ નથી રાખતો. તેવી રીતે જીવન મુક્તો જે છે તે પોતાની બોડી હોવા છતાં પણ એટેચ નથી હોતા. આવ્યું સમજમાં? તે બધા જીવન મુક્તો છે. એ 7મા શ્રુતિમાંથી સિદ્ધ થયું. આટલું સમજમાં આવ્યું? મહાપ્રભુજી થોડોક એમને નિષેધ મુખેને એમ પણ કહે છે કે જે આ જીવન મુક્ત અવસ્થા જે છે તે અસંપ્રજ્ઞાત સમાધિ સમાન નથી. પાછા કહે છે મહાપ્રભુજી, જો અન્ય મતને કહે છે, જો ક્યાં ગયું એ પ્રાણાનામ નિર્ગમનાત તસ્ય ચ ઈચ્છા અધીનત્વાત તદભાવે ઇન્દ્રિયાણિ સુષુપ્તૌ તત્રેન સમવલીયન્તે બ્રહ્મૈવ સન કૂટસ્થ સન અપિ સમુચ્ચયે સહ સ્થિતે જીવે બ્રહ્માવિર્ભાવ ઇત્યર્થ. જીવે બ્રહ્માવિર્ભાવો ન સંગતે ઇતિ તત્પર્ણ ઇત્યાદિ ઇત્યાદિ જીવોપદેશ પ્રકરણાભાવેન સિદ્ધવચનાત. નાપી અસંપ્રજ્ઞાત સમાધિ જો છે ને, જીવન મુક્ત અવસ્થા નાપી અસંપ્રજ્ઞાત સમાધિ. જીવન મુક્ત અવસ્થા જે છે એ કઈ અસંપ્રજ્ઞાત સમાધિવત નથી. ઓકે? કેમ નથી મેં તમને સમજાય તો. પ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ માં શું હોય છે
કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનો વિષય, આ ત્રણેય જે છે માં ભેદ નથી રહેતો. એને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. એવું અહીંયા જીવન મુક્તમાં નથી હોતું. એમ તો જીવન મુક્તમાં એટલો બધો અદ્વૈત નથી હોતો. જીવન મુક્ત એનું દેહની ક્રિયાઓ તો કરતો જ હોય ને. હા, એટલે જીવન મુક્ત તો જીવતા હોય ને આમ જગત ની, પણ સ્વરૂપ હોય જીવન મુક્ત. શરીરના બધા ક્રિયાકલાપો કરતા હોવા છતાં પણ શરીરના કોઈ પણ ઇન્દ્રિયો પર આસક્તિ ન રાખવી એ જીવન મુક્ત. એટલે સંપૂર્ણ વૈરાગ્ય હોય કહેવાનો એવો અર્થ થઈ શકે વૈરાગ્ય જેવો. બાકી પૂર્ણ વૈરાગ્ય એમ. કાચલી તો સાપ તો એનો દેહ છોડીને પછી આગળ જાય છે. આને તો દેહ સાથે છે જ. એટલે બરાબર કહેવાનો ભાવ એવો છે કાચલી બાજુ પાછું વળીને જોતો નથી. એટલે એ વૈરાગ્ય થયું. દશા બતાવી છે ના, ત્યાં ઉત્ક્રાંતિ ની દશા બતાવી છે. ઓકે. સનકાદી ને જીવન મુક્ત કહેવાશે. સનકાદી ઋષિ મુનિ બધા જીવન મુક્ત. નારદજી ની જીવન મુક્ત કહેવાશે. રાઈટ. ઓકે. અસ્વસ્થતામાં બી ગણાય છે. હા, હાજર. બ્રહ્મૈવ સન કૂટસ્થ સન અપી સમુચ્ચયે સહસ્થિતે જીવે બ્રહ્મ આવિર્ભાવિત્ય જીવે બ્રહ્મ આવિર્ભાવો ન સંગતેતિ તત્ પ્રતિપાદનાર્થમ શ્લોકઃ. મેં તમને શ્લોક સમજાવ્યા. આજે વલ્મીકે વાળો શ્લોક જે છે, સર્પ ને વલ્મી. જીવોપદેશ પ્રકરણાભાવેન સિદ્ધવચનાન જીવન મુક્તાવસ્થા ના અપી અસંપ્રજ્ઞાત સમાધિ મતાંતરત્વાત. મતાંતર એટલે યોગમાં જે અસંપ્રજ્ઞાત સમાધિમાં કહ્યું છે તેવું નથી આ. બ્રહ્મ પ્રકરણત્વાત ન જીવસ્ય સદ્યો મુક્તિ ફલમ. અને ઉપરથી બ્રહ્મ પ્રકરણ છે તેથી બ્રહ્મની પ્રાપ્તિ જ અહીંયા ફલ છે. જીવન મુક્ત એ કઈ ફલ નથી અહીંયા. ઉત્ક્રમણ એવ બ્રાહ્મણસ્ય અયુક્તત્વાત. તો પછી નીચે જુઓ, એના પછીના જેટલા પણ જે શ્રુતિ છે, શ્રુતિ વચનો છે, એમાં હવે જો અહીંયા મહાપ્રભુજી કહે છે 13 શ્લોક છે. અહીંયા જો મહાપ્રભુજી એમ કહે છે શ્લોક ત્રયોદશ સર્વનિર્ધારક એમ કહે છે. ત્રયોદશ શ્લોક છે. મહાપ્રભુજીના ટાઈમમાં થોડોક પાઠભેદ હોવો જોઈએ, કારણ કે અહીંયા આપણા પાઠમાં તો ત્રયોદશ નથી, આપણી જોડે તો 15 કે એવા કંઈક શ્લોકો બાકી રહે છે. 20 શ્લોકો બાકી રહે છે એના પછી તો અહીંયા જરા પાઠભેદ છે અને ઉપરથી એનું ઇન્ટરપ્રિટેશન જુદા જુદા લોકો જુદું જુદું કરે છે. ઘણા લોકો એમ કરે છે કે 8ના શ્લોક થી લઈને 27ના શ્લોક સુધી, કે 1 મિનિટ 24મો કે 27મો કયો શ્લોક છે જુઓ તો, 21મો શ્લોક છે કે શું છે જુઓ તો. છેલ્લો આપણે સમ્રાટ વાળો જે શ્લોક છે કયો છે નંબર? ઉપસંહાર જ્યાં કર્યો છે ને, જ્યાં 25મો નથી, 25મો છે. અચ્છા અચ્છા. આત્મા અજરો અમરો છે, અભયો એ છે એ ને. ના, સમ્રાટ વાળું તો 23 છે. 23 હા 23 છે. 23 છે. સમ્રાટ વાળો 23. તો 8 થી લઈને 23 કેટલા થયા વચ્ચે? મતલબ 15 થયા ને? 15 થયા. સમ્રાટ વાળું તો 32 નથી. હે શું કહ્યું? ના, ચોથું બ્રાહ્મણ ચાલે છે. ચોથું બ્રાહ્મણ સમ્રાટ એ અચ્છા ચોથું બ્રાહ્મણ હે ને? 15 તો 15 શ્લોકો થયા ને? હા 15 થયા. હા તો 15 શ્લોક નો શ્લોક હોવા જોઈએ. મહાપ્રભુજી 13 શ્લોક કહે છે. એટલે ત્યાં પાઠભેદ હોવો જોઈએ. હા એટલે બધાનો મત જુદો જુદો છે. ગટ્ટુ પેલા ગોવર્ધન ભટ્ટ એટલે ગટ્ટુ લાલાજી નહીં, 1 મિનિટ આ કયા છે? 1 મિનિટ. ગોવર્ધન ભટ્ટ જ ને? હા
ગોપેશ્વરજી એમ કહે છે, ગોપેશ્વરજીનો ઇન્ટરપ્રિટેશન અલગ છે, અને આઈ થિંક ગટ્ટુલાલાજીનો ઇન્ટરપ્રિટેશન અલગ છે કંઈક. તો એટલે જુદા જુદા ટીકાકારોનો અલગ અલગ મત છે કે પાઠભેદ છે કે નહીં, પાઠભેદ છે કે નહીં, કેમ કે 13 શ્લોક તો અહીંયા નથી, અહીંયા વધારે છે 13 થી શ્લોક, 15 શ્લોક છે ને. એટલે જરા એમાં પાઠભેદ ગણી લેવો. અત્યારે એમાં આપણે બહુ જવું નથી કે પાઠભેદ છે નથી ને કેવી રીતે છે ને વગેરે વગેરે વગેરે. આ બધી બહુ પંચાયત છે અંદર. એટલે આપણે મુખ્ય વિષયમાં જોઈએ. કેટલા શ્લોકો? એટલા 15 તો 15 બધા જ આવરી લીધા છે મહાપ્રભુજી, એટલે આપણે જોઈ લે 1 by 1. કહે છે આદ્યો બ્રહ્મવિદ ગતે. બ્રહ્મવિદ ગતે એટલે આદ્યો પ્રથમ જે શ્લોક જે છે, એટલે કે કયો 8મો શ્લોક 8 to 23rd, એમાંથી 8મો શ્લોક થી ચાલુ કરે છે મહાપ્રભુજી. હા, ગળુમાં નથી સારું. જો તદેતે અણુપંથા વિતત પુરાણો માર્ગ પૃષ્ઠો અનુવિત્તો મયૈવ તેન ધીરા અપિયંતિ બ્રહ્મવિદ સ્વર્ગલોકમિત ઉર્ધ્વમ વિમુક્તા. જો છે ને બ્રહ્મવિદની ગતિ શું છે, બ્રહ્મવેત્તાઓની જે ગતિ છે એ 8મા શ્લોકમાં નિરૂપણ છે. એમાં આપણે કાંઈ પંચાયત કરવા જેવું કઈ છે નહીં કે આ જીવ પ્રકરણ છે કે બ્રહ્મ પ્રકરણ છે, બ્રહ્મનો જ છે આ પ્રકરણ. એટલે અહીંયા તો કોઈ પંચાયત ન કરી શકે ને કે આમાં જીવ બ્રહ્મવાદ છે. પંચાયતનો તો વિષય જ નથી. સમજમાં આવ્યું? પછી મહાપ્રભુ છે બીજા શ્લોકમાં સુષુપ્તિની અંદર જો બીજા એના એટલે કે 9મો શ્લોક, એમાં જો નીલમાહુ પિંગલય હરિતમ લોહિતમ ચ તસ્મિન શુક્લમ ઉત નીલમાહુ પિંગલ હરિતમ લોહિતમ ચ એષ પંથા બ્રહ્મણા ઇત્યાદિ ઇત્યાદિ જે છે એમાં એમ કહે છે કે આ બ્રહ્મવેત્તાઓનો જે માર્ગ છે, કોઈ લોકો શુક્લ માર્ગ કહે છે, નીલ માર્ગ કહે છે, પીલ માર્ગ કહે છે, અથવા તો લોહિત માર્ગ ઇત્યાદિ ઇત્યાદિ ઘણું બધું કહે છે. પણ સાક્ષાત બ્રહ્મવેદ જે છે એ પરમાનંદને જ પામે છે. ઓકે, તો એટલે અહીંયા કહે છે કે 5 વર્ણોનું વર્ણન કરેલો છે. એમાં કોઈને શું પંચાયત હોય, કોઈને પંચાયત ન હોય. પછી કહે છે કે એના પછી જુઓ તો અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂય ઇવ તે તમોયૌ વિદ્યાયા રતઃ. તો એમાં તમને કેટલી વખત સમજાવ્યું છે કે જે લોકો જ્ઞાન માર્ગમાં અનુસરતા ન હોય ને અજ્ઞાન માર્ગમાં જતા હોય હાથે કરીને, તો અંધમ તમઃ પ્રવિશંતિ. જ્ઞાન માર્ગ મને જ્ઞાન નહીં લેવાનું, બહુ બહિર્મુખ થઈ જવાય. તો એના માટે શું તમ તમ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે, એમને એવું કહી દેવાનું. જે લોકો એમ કે ને કે આ શું બધું તમે વાંચ કરો છો, જે કરવાનું હોય તે કરો ને સેવા, હા, તો પછી તમને તમારે એવું કહેવાનું અંધમ તમ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે. તમે બધા અવિદ્યાના ઉપાસક છો. તમારું ગતિ તસ્માત શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાત અન્યથા રૂપયંતિ ભ્રાંતા યેતે નિસર્ગરિપુતયા કેવલાંધંત મોગા. એવું કહી દેવાનું. તો મહાપ્રભુજી ગુસાઈજીએ પણ કહ્યું છે, ઉપનિષદ કહે છે અંધમ તમઃ પ્રવિશંતિ ય અવિદ્યામ ઉપાસતે. જે લોકો એમ કહે છે કે જ્ઞાન નહીં કરવાનું, જે કરવાનું હોય તે કરવાનું, જ્ઞાનની જરૂર નથી, તો એ બધા અંધમ તમઃ. તો એ બધું મહાપ્રભુજી કે એમાં કોઈ પંચાયતનો વિષય તો હોય ન શકે, જીવ બ્રહ્મવાદ વિશે. પછી કહે છે અનંદા નામ તે લોકા અંધેન તમસા આવૃતા. પછી એ બધા જે બધા અંધમ તમઃ વાળા હોય, જે બધા બધી જે ગતિ કહી છે એમાં સમજમાં, એમાં કઈ ચિંતાનો તો વિષય નથી, એમાં કોઈ પંચાયત કરી ન શકે. પછી કહે છે જો આત્માનમ ચેદ વિજાન્યાદ ઇત્યાદિ જે છે, એટલે કે જે
આત્માને સારી રીતે જાણે છે, અજ્ઞાન નથી રાખતા, જ્ઞાની છે, લોકોને શું ઈચ્છા હોય? જે લોકો બ્રહ્મની ઈચ્છા કરે તેને કોઈ લોક ઈચ્છા હોય, લૌકિક ઈચ્છા હોય, લૌકિક કામના હોય ન જ હોય. બ્રહ્મવેત્તાઓનો સ્વરૂપનો વર્ણન કરે છે, એ લોકોનો પૂર્ણ વૈરાગ્ય હોય છે. એમ મહાપ્રભુજી કહે છે કે વૈરાગ્યનો વર્ણન કરે છે. સમજમાં આવ્યું? અને પછી જે છે 9 શ્લોકો જે છે એના પછીના જેટલા પણ જે શ્લોકો છે જુઓ, હવે બધાનો બ્રહ્મનો સ્તુતિ કરેલી છે. બ્રહ્મની સ્તુતિ કહી યસ્યાનુવિત્ત પ્રતિબુદ્ધ આત્મા ઇત્યાદિ જેટલું પણ હવે જેટલે છે છેલ્લે સુધી જે જો 9 શ્લોકો જે છે એ બધામાં આ બ્રહ્મનો સ્તુતિ છે. બ્રહ્મની બ્રહ્મ આવો છે એ રીતે સ્તુતિ કરેલી છે બ્રહ્મના માટે. જો મૃત્યુમાપ્નોતિ સહી નાનેવ પશ્યંતિ નેહ નાનાસ્તિ કિંચન ઇત્યાદિ ઇત્યાદિ. શંકરાચાર્ય જે નેહ નાનાસ્તિ કિંચન ઉપર જે માયાવાદ નો સેટઅપ કર્યો છે અહીંયા જ છે, નેહ નાનાસ્તિ કિંચન. તો જો એ બધા જ અહીંયા બ્રહ્મના સ્તુતિ છે. બ્રહ્મને સમ્રાટ કહે છે. સવા એષ મહાનજ આત્મા યો અયમ વિજ્ઞાનમય, એ મહાનજ છે. આત્મા યો અયમ વિજ્ઞાનમય પ્રાણેષુ ઇત્યાદિ ઇત્યાદિ. સર્વેશ્વર સેતુર્વિધર્ણ એષામ લોકાનામ સંભેદાય. આ બધું બ્રહ્મને માટે કહેલું છે કે બ્રહ્મ જે છે આજ છે વિજ્ઞાનમય આનંદમય ઇત્યાદિ છે, સર્વેશ્વર છે, સર્વસ્યેશાન સર્વસ્યાધિપતિ સન સાધુના કર્મણા ભૂયાન ન એવ અસાધુના ઇત્યાદિ ઇત્યાદિ. બધાનો ઈશ છે, સર્વસ્ય વશી સર્વસ્યેશાન, તો બધાનો ને વશ કરનાર છે અને બધાનો અધિપતિ પણ છે, બધાનો ઈશ પણ છે. આ બ્રહ્મ જ બધાનો ઈશ છે. આ બધા બ્રહ્મનો વર્ણન કરીને છેલ્લે ઉપસંહાર બ્રહ્મનો જ કરેલો છે. તેથી બ્રહ્મ પ્રકરણ સિદ્ધ થાય છે. તેથી કરીને અહીંયા કેમ કે આ બધું બ્રહ્મ પ્રકરણ હતું અને માત્ર સુષુપ્તિ અને ઉત્ક્રાંતિમાં જ માત્ર સુષુપ્તિ અને ઉત્ક્રાંતિમાં ભેદથી વર્ણન શ્રુતિએ કર્યું બ્રહ્મ પ્રકરણ હોવા છતાં પણ. એનો મતલબ કે બ્રહ્મથી ભિન્ન તો જીવ જ હોઈ શકે. તેથી કરીને સિદ્ધ થઈ ગયું કે અન્ય 3 અવસ્થાની અંદર તો જરૂરત જ નથી ભેદની વર્ણન કરવાની એક્સપ્લિસિટ. કેમ કે જાગ્રત અવસ્થામાં તો જીવ અનીશ છે, એમાં કોઈ પ્રત્યક્ષ પ્રમાણ છે, એમાં જે પ્રત્યક્ષ હોય તેને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. સુષુપ્તિમાં કેમ કે માઇક છે, સ્વપ્નમાં કેમ કે માઇક છે, એને કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી. સુષુપ્તિમાં પરમ ઐક છે, એમાંય કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી. ઉત્ક્રાંતિ અને જે સુષુપ્તિ છે સુષુપ્તિ અને ઉત્ક્રાંતિ જે છે મોક્ષમાં તો ઐક્ય છે એટલે એની કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી. સુષુપ્તિ અને ઉત્ક્રાંતિની અંદર શ્રુતિએ ભેદથી વર્ણન કર્યો હોવાના કારણે જીવ અને બ્રહ્મમાં આત્યંતિક અભેદ નથી. જીવ અને બ્રહ્મમાં અંશાંશી ભેદ છે અને ઉપાદાન કારણ તયા અભેદ છે. આટલું સિદ્ધ થઈ ગયું. હવે અહીંયા આપણે રેસ્ટ આપીએ આપણે, એટલે આપણે આ પૂરો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ આપણે 4th પાદ આપણે શરૂ કરશું. સુષુપ્તિ ઉત્ક્રાંતિઓ ભેદેન જે છે ને તે થોડોક લાંબો રહ્યો. પણ આખો ઉપનિષદ સમજાવી દીધો ને, આખો 3જો ને 4થો બ્રાહ્મણ સમજાવી દીધો મહાપ્રભુજીએ. અમે પરફેક્ટ વાંચી લીધું હતું. ઓકે, અચ્છા, પરફેક્ટ વાંચી લીધું હતું. અચ્છા, સારું. ચલો, અહીંયા કોઈને છે હવે પ્રશ્ન? આપણે 9 વાગ્યા છે, હજુ થોડોક સમય છે, 5 મિનિટનો. નેક્સ્ટ ટાઈમ બધા આ 4th પાદનું ઇન્ટ્રોડક્શન વાંચી લાવજો બધા. ચોક્કસ વાંચી લઈશું. શુક્રવારે મળો છો તો ઇન્ટ્રોડક્શન વાંચી. શુક્રવારે વાંચી લઈશું. એટલી લઈશું. ચાલો, અહીં રાખીએ. તો પછી કોઈને પ્રશ્ન ના હોય તો પદ્માબેન ને, મને લાગ્યું પદ્માબેન ને પ્રશ્ન હશે. ના હજુ સાંભળી પછી કહીશ. અહીં રાખીએ તો પછી દ્રઢાઈના ચરણાન કેરો ભરોસો, દ્રઢાઈના ચરણાન કેરો
वल्लभ नख चंद्र छतापि न सब जगमा जयंधेरो भरोसो हृदय न चरण न के साधन और नहीं या कली में जासो हो निवेरो सुर का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई श्री गोपीनाथ प्रभु शरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर शिव ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण।